નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે વિધવા મહિલાઓનું પેન્શન આવતા મહિને કેટલું મળશે તેની સંપૂર્ણ વાત આપણે સાવ સરળ શબ્દમાં કરવાના છીએ. તો તમામ વિધવા મહિલાઓને જે પેન્શન હાલ 1250 મળી રહ્યું છે તેમાં કેટલો વધારો થઈ શકે છે અને વધારાના કયા કયા લાભો મળી શકે છે તેની પણ આજે આપણે વાત કરવાની છે. અને જે વધારાનું પેન્શન મળવાનું છે તો તે વધારાનું પેન્શન લેવા માટે તમામ વિધવા બહેનોએ કયા કયા ફોર્મ અથવા તો વધારાના કયા ડોક્યુમેન્ટ એટલે કે પુરાવા આપવા પડશે અને તેમને ઘરે બેઠા કઈ પ્રક્રિયા સાવ સરળ રીતે કરી શકે છે તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાના છીએ. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ. ગુજરાતમાં ગંગા શ્રોપા આર્થિક સહાય યોજના એટલે કે વિધવા પેન્શન હેઠળ ઓગસ્ટ મહિનાનું પેન્શન પાત્ર મહિલાઓને દર મહિનાની જેમ ₹1250 મળશે. આ નાણાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી દ્વારા સીધા લાભાર્થીઓના બેંક કે પોસ્ટ ઓફિસ ખાતામાં જમા કરવામાં આવે છે. ગંગા શ્રોપા આર્થિક સહાય યોજનાનો પરિચય. તો ગુજરાત સરકાર દ્વારા વિધવા બહેનોને આર્થિક ટેકો આપવા આ યોજના ચાલે છે. આ યોજનાનો મુખ્ય ઉપદેશ મહિલાઓને આત્મનિર્ભર અને સન્માનભેર જીવવાનું બનાવવાનો છે. ઓગસ્ટ 2026 માટે પણ નિયમિત સહાય પેટે આ જ રકમ નિર્ધારિત છે. પાત્રતા અને નિયમો. અરજદાર મહિલા ગુજરાત રાજ્યની કાયમી નિવાસી હોવી જરૂરી છે. મહિલાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે ₹1,20,000 અને શહેરી વિસ્તાર માટે ₹1,50,000 છે. અને ત્યારબાદ જરૂરી દસ્તાવેજો પતિના મરણનો દાખલો, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ, વાર્ષિક આવકનો દાખલો, રેશન કાર્ડની નકલ, બેંક પાસબુક અથવા તો પોસ્ટ ખાતાની વિગત. વધુ જાણકારી અને સ્ત્રોત વિગતવાર માહિતી માટે મુલાકાત લો ગંગા શ્રોપા યોજના પોર્ટલ. સરકારી યોજનાની ઓનલાઈન માહિતી માટે જુઓ માય સ્કીમ પોર્ટલ.